હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ગુવાર ઢોકળીનું શાક બનાવીશું। તો ગુવારનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પણ આ રીતે તમે ગુવાર સાથે ઢોકળી મિક્સ કરી અને કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। ખાવાનું શાક 100% વધારી દેશે એવું આજે આપણે ટેસ્ટી શાક બનાવીશું। આ શાકને તમે રોટલી, ભાખરી કે પછી રોટલા સાથે પણ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો જોઈ લઈશું ગુવાર ઢોકળીનું શાક કેવી રીતે બનાવવું। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 200 ગ્રામ જેટલો ગુવાર લીધો છે। તો ગુવાર આ રીતનો જે પતલો હોય એવો જ લેવાનો છે। તો આ રીતે તાજો ગુવાર હોય તે લેવાનો છે અને આપણે ગુવારને ધોઈ અને લઈશું। તો હવે આપણે તેની આગળ અને પાછળનો ભાગ કટ કરી લઈશું અને એક ગુવારમાંથી આપણે 2 રીતના આ રીતે ટુકડા કરવાના છે। તો આ રીતના ટુકડા કરી આપણે બધા જ ગુવારના શાકને આપણે સમારી લઈશું। તો અહીંયા મેં સમારી લીધું છે। હવે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી ગુવાર ઢોકળીનું શાક બનાવીએ છીએ એટલે લસણ તો એડ કરવું જ પડે। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું। તો આ રીતે આપણે 10 થી 12 કળી લસણની લઈ અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી આપણે તેની પેસ્ટ વાટી લેવાની છે। હવે આપણે ગુવારના શાકમાં એડ કરવા માટે ઢોકળી બનાવીશું। તો એના માટે 1/4 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને 1/4 કપ જેટલો આપણે ઝીણો રોટલીનો ઘઉંનો લોટ લેવાનો છે। એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી આપણે અજમો એડ કરીશું। 1 પિંચ જેટલી હળદર એડ કરીશું। અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી આપણે તલ એડ કરીશું અને થોડાક એવા કોથમીરના પાન એડ કરી દઈશું। 1 ચમચી આપણે મોયણ એડ કરીશું, તેલનું મોયણ એડ કરીશું। હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં થોડું પાણી એડ કરતા જઈ આપણે લોટ બાંધવાનો છે। તો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતે આપણે આ લોટને બાંધવાનો છે। તો લોટને આ રીતે સારી રીતે મિક્સ કરી આપણે આ રીતનો લોટ બાંધી લઈશું। તો હવે આપણે આમાંથી ઢોકળી બનાવવાની છે। તો આ રીતે એક પૂરીની સાઈઝનો આપણે લુઓ લઈ લેવાનો છે। એને આ રીતે હાથેથી વણી અને આપણે ઢોકળીનો શેપ આપી દઈશું। તો આ રીતે હાથેથી પ્રેસ કરી અને આપણે એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી મીડિયમ થિકનેસવાળી આપણે ઢોકળી રેડી કરી દઈશું। તો તમે આ ઢોકળીને વણીને પણ બનાવી શકો છો। તો આ રીતે આપણે ઢોકળી બનાવી દઈશું અને સાઈડમાં પ્લેટ પર રાખી દઈશું। એવી જ રીતે આપણે વધેલા લોટમાંથી બધી જ ઢોકળી રેડી કરી દઈશું। તો હવે આપણે ગુવારના શાકનો વઘાર કરીશું। તો એના માટે આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું। તો ગુવારનું શાક અજમાથી તમે વઘાર કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અજમો જરૂરથી એડ કરવો। 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈશું। હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું। તો અહીંયા તમે ટામેટાની ગ્રેવી પણ એડ કરી શકો છો। હવે ટામેટાને આપણે કૂક કરવાના છે। તો જ્યાં સુધી ટામેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। તો અહીંયા આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જે લસણની પેસ્ટ વાટીને રાખી છે તે એડ કરી દઈશું। તો આ રીતે આપણે લસણની પેસ્ટને તેલમાં સોતે કરી લઈશું। જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ગુવારનું શાક હંમેશા લસણ સાથે વઘારશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે શાકમાં મસાલા કરીશું। તો અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। તો હવે આપણે મસાલાને સારી રીતે સોતે કરી લઈશું। હવે જે આપણે ગુવાર સમારીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે। તો હવે આપણે ગુવારને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બધા જ મસાલા ગુવાર સાથે ભળી જાય। તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો મિક્સ થઈ જાય એટલે આપણે આમાં પાણી એડ કરવાનું છે। તો આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું। તો આપણે ઢોકળી પછી એડ કરવાની છે। પહેલાં આપણે ગવારને 2 સીટી મારી અને તેને કૂક કરી લેવાનો છે।
તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને જો તમારે ગ્રેવી થોડી વધારે જોઈતી હોય તો તમે અહીંયા પાણીનું પ્રમાણ વધારી શકો છો। તો હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું અને આ ગુવારના શાકને એકદમ ગરમ થવા દઈશું। તો આ રીતે પાણી ઉકળે એટલે પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી આપણે 2 વિસલ બોલાવી લઈશું। તો 2 વિસલ પછી કુકરનું ઢાંકણું આપણે ખોલી અને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ગુવાર 50% જેટલો કૂક થઈ ગયો છે। હવે આપણે તેમાં જે ઢોકળી બનાવીને રાખી છે તે આ રીતે સેટ કરી દઈશું। તો બાકીનો ગુવાર હવે ઢોકળી સાથે કૂક થઈ જશે એટલે આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આ રીતે આપણે બધી જ ઢોકળીને ગુવારના શાકમાં એડ કરી દઈશું। તો હવે આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે અત્યારે જ એડ કરી શકો છો અને અહીંયા આપણે પાણી પણ ઓછું છે એટલે આપણે અહીંયા અડધા કપ જેટલું હજી આપણે પાણી એડ કરીશું। તો ગ્રેવીની થિકનેસ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો। તો અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 2 વિસલ બોલાવી લેવાની છે। તો ટોટલ આપણે 4 વિસલ કરવાની છે। તો અહીંયા 2 વિસલ થઈ જાય પછી આપણે પ્રેશર ખતમ થાય પછી આપણે ગુવારના શાકને ચેક કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું। અહીંયા આપણી ઢોકળી અને ગુવાર એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે થોડીક વાર માટે એકદમ સ્લો ગેસ ઉપર આને આપણે કૂક કરીશું। તો હવે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે જેથી આપણો બધો સ્વાદ ખાંડ એડ કરવાથી બધો સ્વાદ બેલેન્સ થઈ જશે। જો તમને ગળપણ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો। તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી શાક રેડી થઈ ગયું છે। હવે આપણે ઉપરથી કોથમીરના પાનને સ્પ્રિંકલ કરી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી લઈશું। તો ગરમા ગરમ આપણું ગુવાર ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે। તો અહીંયા આપણી ઢોકળી પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે। તો આપણે હવે આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો આ શાકને તમે બાજરીના રોટલા જોડે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ ટેસ્ટી લાગે છે। 100% જમવાનો સ્વાદ વધારી દે તેવું ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે ગુવાર ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી શાક બન્યું છે। બાળકોથી લઈ મોટા બધાને જ આ શાક ખૂબ જ ભાવશે। તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી મેમ્બર સાથે રેસીપીને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।